રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજ તાલુકાના પદ્ધર પોલીસે પૂરઝડપ અને અવાજ પ્રદૂષણ સામે કડક કાર્યવાહી ફેરફાર કરેલા સાયલેન્સર વાળી 15 બાઇક જપ્ત। પશ્ચિમ કચ્છમાં કાયદોની સુરક્ષા વ્યવસ્થા જાળવવા પદ્ધર પોલીસ દ્વારા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। હાઈવે રોડ તેમજ ટ્રાફિક વિસ્તારોમાં કેટલાક બાઇક ચાલકો દ્વારા પૂરઝડપે વાહન ચલાવવું અને મોટરસાઇકલમાં ફેરફાર કરેલા સાયલેન્સરથી અતિશય ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એડી ખાંટ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા તથા સાયલેન્સરમાં ફેરફાર કરેલા કુલ 15 મોટરસાઇકલ ઝડપી પાડી હતી। આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ પ્રકારની બેદરકારી સામે શૂન્ય સહનશીલતા રાખવામાં આવી છે। આ કામગીરીમાં એએસઆઈ કૃપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, હિતેશભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ રાણા, પ્રિયંકભાઈ જેસડ તેમજ હોમગાર્ડના સભ્યો સક્રિય રીતે જોડાયા હતા। પદ્ધર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને અવાજ પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર ફેરફારોથી દૂર રહે, જેથી પોતાની અને અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।